આગળના પ્રવચનનો વિષય છે અર્જુનનો નહીં, આપણો વિષાદ યોગ. પરમ આદરણીય ડૉક્ટર રમણભાઈ, સજ્જન અને સન્નારીઓ, કોરા કાગળ જો તદ્દન કોરો હોય તો પણ એનું જે કોરાપણું છે એનું મૂલ્ય એટલું બધું ઊંચું છે કે એની પર જે કંઈ લખાય એ એવું તો ન જ હોવું જોઈએ કે પેલા કોરાપણાનું મૂલ્ય ઘટે. આ સભાગૃહમાં એવી શાંતિ છે આટલા બધા માણસો હોવા છતાં કે આ માઇક પરથી જે શબ્દો વહે એ શબ્દો એવા તો ન જ હોવા જોઈએ કે જેથી આ શાંતિનું મૂલ્ય ઘટે. આ શાંતિનો મલાજો પાડીને અર્જુનનો નહીં પણ આપણો વિષાદ યોગ એ વિષય પર હું બે વાતો કહેવા માગું છું. આજે નાને મોડે થોડી મોટી વાત થઈ જાય તો મને માફ કરજો. લાખો વર્ષથી આ સભાગૃહની પાછળ ઘૂઘવતા અરબી સમુદ્રની શાખે મારા તાબામાં જેટલી નમ્રતા છે એટલી નમ્રતા સંકોડીને હું કહેવા માગું છું કે આ દુનિયાને જો ન્યુટ્રોન બોમ્બથી બચાવવાનો કોઈ ઉપાય બચ્યો હોય તો તે એક જ છે. ન્યુટ્રોન બોમ્બ આ દુનિયા પરના જીવનનો વિનાશ કરવામાં જેટલો વ્યાપક છે, જેટલો સૂક્ષ્મ છે અને જેટલો નિરપવાદ છે, એટલો નિરપવાદ, એટલો વ્યાપક અને એટલો સૂક્ષ્મ જો માણસ વચ્ચેનો પ્રેમ હોય તો જ આપણે બચી શકીએ એમ છીએ. હવે એવી સ્થિતિ આવી છે કે એક માણસ બીજા માણસને પ્રેમ કરીને અટકી જાય તો ચાલે એવું નથી. એણે પ્રાણી માત્રને પ્રેમ કરવો પડશે, એણે વૃક્ષને પ્રેમ કરવો પડશે અને એણે ધરતીના કણકણને પ્રેમ કરવો પડશે. ન્યુટ્રોન બોમ્બ જેટલો નિરપવાદ છે પોતાની વિનાશકતામાં, એટલો જ નિરપવાદ માણસનો પ્રેમ હોવો જોઈશે. આ મારું ગૃહિત છે આજના પ્રવચનનું અને આ ગૃહિતના આધારે હું મારા પ્રવચનની માંડણી કરવા માગું છું. મને કહેવા દો કે ન્યુટ્રોન બોમ્બની કેટલીક મૌલિક ખૂબીઓ મને બહુ જ આકર્ષે છે. એક તો એ છે કે ઘોંઘાટ કર્યા વગર માણસને મારે છે, કોઈ જાતનું ઘોંઘાટ નહીં. બીજી એક મૌલિક ખૂબી ન્યુટ્રોન બોમ્બની એ છે કે દિવાલોને પણ ભેદી શકે છે, લોખંડી બખ્તરોને પણ ભેદી શકે છે અને માણસ મરી જાય છે પણ મકાનોનો નાશ કરતો નથી. ન્યુટ્રોન બોમ્બની સૌથી આકર્ષક અને મને ગમી ગયેલી ખૂબી તો એ છે કે એ બનાવનારને પણ છોડતો નથી. એટલે મિસ્ટર રીગન જો ચોપાટી પર ફરવા નીકળે, જે એની માટે એના નસીબમાં નથી, તો એને પૂછી શકાય કે આ તમે ફેંકવા તૈયાર થયા છો પણ તમે બચશો ખરા કે? તો ન્યુટ્રોન બોમ્બની બહુ જ મૌલિક ખૂબી છે. જીવનને નિમિત્તે નહીં પરંતુ મૃત્યુના નિમિત્તે પણ રાષ્ટ્રપતિ અને હળપતિ વચ્ચે કોઈ એકતા સ્થપાતી હોય તો આવી સમાનતાનો હું આશક છું. ન્યુટ્રોન બોમ્બ જેટલા ઘોંઘાટ વગર આપણો નાશ કરી શકે છે એવું આપણા પ્રેમનું નથી બનતું. પ્રેમ બહુ ઘોંઘાટીયો હોય છે આપણો. અને બીજી વાત એ કે સદીઓથી જમેલા આગ્રહો, અભિગ્રહો, પૂર્વગ્રહો એ બધાને ભેદીને આપણે કોઈકને પ્રેમ કરી શકીએ એમ છીએ ખરા કે? ન્યુટ્રોન બોમ્બ તો બધું જ ભેદી શકે છે. તો એક બહુ મોટો પડકાર આપણી સમક્ષ આવ્યો છે. અને અર્જુનનો વિષાદ યોગ તો 5000 વર્ષ પહેલાંની ઘટના છે, પણ તમારી સમક્ષ બોલતી વખતે મારો જે અધિકાર છે તે ખૂબ મર્યાદિત હોવાને કારણે અત્યારે તો મારો વિષાદ યોગ ચાલી રહ્યો છે મને લાગે છે. કારણ કે અર્જુનની તો સ્વામે સ્વજનો હતા, ગુરુજનો હતા, પણ મારી તો ચારે તરફ છે એમ લાગે છે મને. તો જે કંઈ બે વાતો કરું એ બે વાતો નાને મોડે મોટી વાતો તરીકે સહન કરી લેજો. એક ચરમસીમા, જેને નાટ્યશાસ્ત્રમાં ક્લાઇમેક્સ કહે છે, એ એક ચરમસીમા મહાભારતના યુદ્ધમાં વ્યાસ મુનિએ મૂકી દીધી. અર્જુનના પોતાના કહેવાથી કૃષ્ણ રથને બે સેનાઓની વચાળે લઈ જઈને ઉભો રાખે છે, સેનયોર ઉભયોર મધ્યે. અર્જુન કહે છે કે હું જોઈ શકું સામે કોણ કોણ છે અને મારે કોની સાથે લડવાનું છે. શંખધ્વનિ થઈ ચૂક્યા છે. કૃષ્ણે પાંચજન્ય ફૂંક્યો, અર્જુને દેવદત્ત ફૂંક્યો, યુધિષ્ઠિરે અનંત વિજય ફૂંક્યો, ભીમે પોતાના સ્વભાવ પ્રમાણે પૌંડ્ર શંખ ફૂંક્યો, નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક શંખ ફૂંક્યા. આમ શંખધ્વનિ થઈ ચૂક્યા છે.
યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે, માત્ર ગો સિગ્નલની વાર છે. અર્જુનના કહેવાથી કૃષ્ણ રથને બે સેનાઓની વચાળે લઈ જઈને ઉભા રાખે છે, અને અર્જુન જ્યારે સામે સ્વજનોને જુએ છે ત્યારે એકદમ બદલાઈ જાય છે. ખરે વખતે પાણીમાં બેસી જાય છે. સુરત બાજુ હોય તો એમ કે છે ગ્રહણ વખતે સાપ કાઢ્યો, છેક છેલ્લી ઘડીએ કંઈક ઊભું કર્યું. કોઈ દિસંતો કોડીલો કોડામણો ઉમેદવાર પરણવા માટે જાય, મંડપ મૂર્ત થઈ ગયું હોય, રસોઈ થઈ ગઈ હોય, ખવાઈ ગયું હોય, મહેરામાં ગયો હોય, પોંખાઈ ગયો હોય, અને પછી છેલ્લે જો એમ કહી દે કે મારે પરણવું નથી કારણ કે આ લગ્ન અને સંસાર તો વિષાદથી ભરેલા છે. એ જેટલું સમજમાં ન ઉતરે એવું છે, અથવા જેટલું વિચિત્ર છે, એટલું જ વિચિત્ર અર્જુન કરી બેસે છે. અને કૃષ્ણ પાસે સદનસીબે અર્જુનનો કાર્ડિયોગ્રામ હતો, એટલે કૃષ્ણ એને બહુ કાળજીથી હેન્ડલ કરી શકે છે. અને 18મા અધ્યાયના અંતે એમ કહેવડાવી શકે છે કે કરીશ્ય વચનમ તવા. તો આજે એક ચરમસીમા, એક ક્લાઇમેક્સ મહાભારતના યુદ્ધમાં આવી, અને ક્લાઇમેક્સનો અંત કેવો આવ્યો? ચરમસીમાને અંતે યુદ્ધ થયું, અને યુદ્ધ સ્વધર્મને નામે થયું. આવી જ કોઈક ચરમસીમા ન્યુટ્રોન બોમ્બને નિમિત્તે, એક ન્યુટ્રોન ઘટનાને નિમિત્તે ફરીથી આ દુનિયા પર આવી છે. આપણું કમનસીબ એ છે કે આ ન્યુટ્રોન ઘટનાને જેટલી સિરિયસલી લેવી જોઈએ તેટલી સિરિયસલી આપણે લેતા નથી. મેં એક વસ્તુ ખાસ નોંધી છે, અને હું ખોટો હોઈ શકું છું. એ કે સ્કાયલેબ જ્યારે પડવાની હતી ત્યારે લોકો બહુ જ ચિંતામાં પડેલા કે કદાચ અંધેરીના મારા 5મા માળ ઉપર પડે તો. આ ચિંતા હતી. પણ ન્યુટ્રોન બોમ્બની વાત આવે છે ને આખી દુનિયા નાશ પામશે એમ પણ કોઈને કહીએ છીએ તો કોઈ ચિંતા નથી કરતું, કારણ કે આખી દુનિયા નાશ પામવાની છે ને. બધાનું થશે તમારું થશે. આ ગજબની વિચિત્રતા છે માણસની. ન્યુટ્રોન બોમ્બ દ્વારા જે વિનાશ થવાનો છે, વિનાશ એટલો રોકડો છે, એટલો બધો વાસ્તવિક છે, અને એટલો બધો વ્યાપક છે કે એની ચિંતા સવિશેષ થવી જોઈએ. પરંતુ સ્કાયલેબ દ્વારા એકાદ બોઈંગના ઉતારુઓ નાશ પામે એટલા જ માણસો નાશ પામવાના હતા એવી શક્યતા હતી. એટલામાં તો કેટલી બધી તૈયારીઓ થઈ હતી. ન્યુટ્રોન બોમ્બ અંગે કોઈ તૈયારી જોવા મળતી નથી. ગજબની વાત છે. તો આજે ન્યુટ્રોન ઘટના છે, એ ન્યુટ્રોન ઘટનાને નિમિત્તે એક ચરમસીમા તરફ આપણે ઘસડાઈ રહ્યા છીએ. એક આ 5000 વર્ષની બે ચરમસીમાઓ વચ્ચે જો કોઈ ગુરુત્તમ સાધારણ અવયવ હોય તો એ છે કે વિષાદ. વિષાદ આપણે પક્ષે પણ છે. આપણો વિષાદ આપણે જાણીએ છીએ. અર્જુનના વિષાદની આપણને બહુ ખબર ન હોય કદાચ, પણ આપણો વિષાદ તો બિલકુલ જાણીતો છે, કારણ કે આપણો છે, પરિચિત વિષાદ છે. તો આ વિષાદને અંતે શું નીકળવાનું છે એ સવાલ ઉભો થાય છે. 5000 વર્ષના વિષાદને અંતે મહાયુદ્ધ, મહાવિનાશ, એવો વિનાશ કે પરાજયની કટુતા તો દૂર રહી, પરંતુ વિજયની ખારાશ એટલી બધી ચડી ગઈ પાંડવોના માથા પર કે લોકોએ હિમાળો ગાળવાનું નક્કી કર્યું, સ્વર્ગારોહણ કર્યું. વિજય કેટલો બધો ખારો અને તુરો હોઈ શકે છે એનો પરિચય આપણને મહાભારતમાં મળે છે. અહિંસા શબ્દ ગીતામાં 4 જ વખત વપરાયો છે, કારણ કે મહાભારતનો મુખ્ય ધ્વનિ અહિંસા નથી. અને તેમ છતાં એક આદર્શ તરીકે અહિંસાને મૂકવામાં આવી છે 16મા અધ્યાયમાં દેવી સંપત્તિના લક્ષણોમાં. આ એક કાળ હતો જ્યારે સ્વધર્મ, ક્ષત્રિય માટે સ્વધર્મ એ યુદ્ધ હતું. 5000 વર્ષ પછી શું બને છે? થોડું વિષયાંતર કરીને પણ એક વાત કહેવાનો લોભ નથી રોકી શકતો. 1933ની 11મી ફેબ્રુઆરીએ ગાંધીજીનું પહેલું હરિજન બહાર પડ્યું પૂનાથી. અમદાવાદથી બહાર નથી પડ્યું, પૂનાથી બહાર પડ્યું. 11મી ફેબ્રુઆરી 1933. આંબેડકર સામેના અથવા તો એક કારણ માટેના ઉપવાસ પૂરા થઈ ચૂક્યા હતા યરોડા જેલમાં, અને આંબેડકરે થોડી ઉદારતા બતાવીને મહાત્માજીને બચાવ્યા હતા. ઉપવાસ અંગે પહેલા જ હરિજન બંધુના અંકમાં એક વાચક પ્રશ્ન પૂછે છે ગાંધીજીને કે બાપુજી, આ ઉપવાસ એ કોર્સન નથી, દબાણ નથી, દાબ દબાણ નથી, એક જાતની હિંસા નથી? તો ગાંધીજીનો જે જવાબ છે, જવાબ યાદ રાખવા જેવો છે. ગાંધીજી કહે છે, there is no prayer without fasting and there is no real fasting without a prayer. પછી આગળ એક વાક્ય ઉમેરે છે જે આ સદીનું એક મોટું વાક્ય છે, હું માનું છું. એ કહે છે કે my fast were the prayer of my soul in agony. મારા આત્માના વિષાદની, વ્યથિત હૃદયની પ્રાર્થના રૂપે આ ઉપવાસ હતા. એક બહુ જ મોટી છલાંગ માણસે મારી છે 5000 વર્ષના ગાળામાં. 5000 વર્ષ પહેલા વિષાદ યુદ્ધ સાથે જોડાયો. 5000 વર્ષ પછી વિષાદ ઉપવાસ, પ્રાર્થના એની સાથે જોડાય છે. આ એક છલાંગ છે. એક બહુ જ મોટી ઘટના 2-3 મહિના પર બની છે, અને આપણા છાપાઓ મોટી ઘટનાઓને કોઈ દિવસ બહુ સાચું સ્થાન આપતા નથી. કોઈ દારૂમાં પકડાય કે દૂધમાં પાણી રેડતો પકડાય તો બહુ મોટી ઘટના બને છે, મથાળું આવે છે.
પણ આવડી મોટી ઘટના બની એની બે જ સામયિકોએ નોંધ લીધી છે. એક છે મુંબઈનું લોક સ્વરાજ અને બીજું છે ભૂમિપુત્ર. ઘટના એવી હતી, વિશ્વના 53 અગ્રણી નોબેલ પારિતોષિક વિજેતાઓએ એક નિવેદન કર્યું. એ નિવેદનમાં એ લોકોએ જણાવ્યું કે જગતમાં આજે જે ભૂખમરો અને હિંસા છે એની પાછળ આજના જગતની વ્યવસ્થા જવાબદાર છે, અને આ વ્યવસ્થા જ્યાં સુધી બદલવામાં ન આવે ત્યાં સુધી આ ભૂખ અને આ વિષાદ આ જગત પરથી જવાના નથી. અને ત્યાર પછી 53 મહાનુભાવો કહે છે કે આ વિષાદ દૂર કરવાનો એકમાત્ર ઉપાય મહાત્મા ગાંધીનો સવિનય કાનૂન ભંગ છે. કલ્પના નથી આવી શકતી 53 નોબેલ પારિતોષિક વિજેતાઓ એમ ડિક્લેર કરે કે આજના વિષાદના મૂળમાં આજની વ્યવસ્થા રહેલી છે, અને એ વિષાદને દૂર કરવાનો એકમાત્ર ઉપાય મહાત્મા ગાંધીનો સવિનય કાનૂન ભંગ છે. કંઈક ગળે નથી ઉતરતી એ વાત. આટલી મોટી વાત બની છે. વિષાદને દૂર કરવાનો એક માર્ગ યુદ્ધ હશે, પરંતુ જરા વિચાર તો કરીએ. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે એણે એક મનમાં નિર્ણય કર્યો કે હવે તો મારો ચોટલો હું દુશાસન અને દુર્યોધનના લોહીમાં બોળીને જંપીશ, અને આ વસ્તુ કરવાનો એને મોકો પણ મળ્યો. આવો સંકલ્પ તો લઈ લીધો, પણ પછી જ્યારે બધું સાફ થઈ ગયું ત્યારે એને ખબર પડી કે મારા 5 પુત્રો પણ નષ્ટ પામ્યા છે. જો દ્રૌપદીને કોઈ આગળથી બ્રીફ કર્યું હોત અને કહ્યું હોત કે બેન આ યુદ્ધ થશે ને તો દુર્યોધન અને દુશાસન તો અવશ્ય મરશે, પણ તારા 5 પુત્રો પણ બાકી ન રહે, તો કદાચ દ્રૌપદીએ કહ્યું હોત કે તો મારે યુદ્ધ નથી જોઈતું. કારણ કે ગુજરાતીમાં કહેવત છે, ઘર બાળીને તીરથ ન થાય. તો ઘર બાળીને તીરથ જો ન થઈ શકે તો ઘર બાળીને વેર કેવી રીતે લઈ શકાય? તો ઘર બાળીને વેર લેવાનો રસ્તો હતો. આ જે ઘટનાઓ દુનિયામાં બની રહી છે એ ઘટનાઓની પાછળ એક બહુ જ મોટી વાત રમી રહી છે, અને તે કે આજનો વિનાશ બિલકુલ સર્વવ્યાપક અને નિરપવાદ હોવાને કારણે આપણે કદાચ બચી જઈએ. ન્યુટ્રોન બોમ્બની આ ખૂબીમાં જ બચી જવાનો સંકેત મને દેખાય છે. આ દુનિયામાં શાંતિનું ઉપસ્થાન એ યુદ્ધનો અભાવ નથી. શાંતિનો અર્થ એવો નથી કે યુદ્ધ ન ચાલે, પણ જે કંઈક બીજું બધું ચાલે છે એ ચાલતું અટકવું જોઈશે. માણસના મનમાં ગરબડ ચાલ્યા કરે છે, કોઈને કોઈ કારણે ગરબડ ચાલે છે. કહેવાતા ધાર્મિક માણસોના મનમાં પણ ગરબડ ચાલે છે. કહેવાતી ધાર્મિકતા પણ, તથાકથિત ધાર્મિકતા પણ દુકાનના ગલ્લા પર એનું બાષ્પીભવન થઈ જાય છે. એ ધાર્મિકતાનું કોર્ટમાં બાષ્પીભવન થાય છે. એ ધાર્મિકતા હોસ્પિટલોમાં ડૉક્ટરોને હાથે નષ્ટ પામતી હોય છે. એ ધાર્મિકતા યુનિવર્સિટીઓમાં કદાચ પ્રોફેસરોને નામે, પ્રોફેસરોને નિમિત્તે નષ્ટ પામતી હોય છે. એક બહુ જ વિષમ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, તે કે શિક્ષકો વિરુદ્ધ વિદ્યાર્થીઓ, મા બાપ વિરુદ્ધ સંતાનો, દુકાનદાર વિરુદ્ધ ગ્રાહકો, નેતાઓ વિરુદ્ધ મતદારો, આ બધું જે વર્સેસવાળું ચાલ્યું છે એનો કોઈ ઉપાય જણાતો નથી, અને એક છૂટક ગરબડ ચાલ્યા કરે છે. અને આ છૂટક ગરબડોનો સરવાળો એટલે ન્યુટ્રોન બોમ્બ. બધી ગરબડો એકઠી થઈને એક ન્યુટ્રોન બોમ્બ સર્જાતો હોય છે. મને એક પ્રસંગ યાદ આવે છે. એક વખત પૃથ્વી ઉપર મહાયુદ્ધ થયું, અને એક વાંદરો ભયથી ધ્રુજીને ઝાડ પર ચડી ગયો, ઊંચા ઝાડ પર ચડી ગયો. અને યુદ્ધ પૂરું થયું ને લાખો માણસો કપાઈ મુઆ, ત્યારે ગભરાતો ગભરાતો નીચે ઉતર્યો અને આગલા 2 પગ અથવા આગલા 2 હાથ જોડીને એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, હવે તું વાંદરામાંથી માણસ બનાવવાનું બંધ કરો તો સારું. ઉત્ક્રાંત માનવ્ય કોઈ જગ્યાએ વિકાસ પામતું હોય એવા અણસારા મળે છે આપણને, ને છતાં કોઈક રીતે ન્યુટ્રોન બોમ્બનો ડર, ન્યુટ્રોન બોમ્બનો ભય આપણને છોડતો નથી. મહાભારતના યુદ્ધમાં જે યુદ્ધ થયું એ યુદ્ધ એટલું ભયંકર હતું તે જમાના પ્રમાણે કે ત્યાર પછી માનવજાતે નિશ્ચય કરવો જોઈતો હતો કે હવે યુદ્ધ તો નહીં જ કરવા દઈએ. પણ 5000 વર્ષ વીતી ગયા, એમાં તો આપણે લગભગ 10,000 યુદ્ધો કર્યા છે. યુદ્ધ એ આપણો ઇતિહાસ છે અને શાંતિ એ આપણું સમણું છે. આપણો ઇતિહાસ યુદ્ધનો ભરેલો છે. તમે કોઈ પણ ઇતિહાસ તપાસો, એમાં યુદ્ધ સિવાય બીજી કોઈ વાત આવતી નથી. રાજા ક્યારે જન્મ્યો, રાજા ક્યારે મૂવો, અને બાકીનું યુદ્ધ. કલ્પના નથી આવી શકતી. તો એક બાજુ 5000 વર્ષ પરની એક ઘટના છે જેને અર્જુન વિષાદ યોગ નિમિત્તે વ્યાસે ચરમસીમા ઉપર પહોંચાડી છે. અને વ્યાસે પહેલા અધ્યાયમાં એક બહુ સરસ શબ્દ વાપર્યો છે
કુલક્ષય કૃતમ દોષમ, કુળના નાશનું પાપ અમારે લેવું પડશે એવું અર્જુન કૃષ્ણને ગભરાતા ગભરાતા કહે છે. કૃષ્ણે સ્વજનોને ન જોયા હોત તો એ મારવા તૈયાર થાત અને કણસલા વાઢી નાખે ખેડૂત એ પ્રમાણે માથા વાળ્યા હોત. કૃષ્ણે જોઈ લીધું કે અત્યારે જે અર્જુન બોલી રહ્યો છે એની પોતાની ભાષા નથી, આ તો પહેરેલી ભાષા છે. આપણે કહીએ છીએ ને અંગ્રેજીમાં ટુ વેર એ સ્માઇલ, તો અર્જુને ભાષા ઓળી લીધી છે, એની ભાષા નથી અને એ ભાષા એની પોતાની નથી, પોતીકી નથી, માટે કૃષ્ણ એને કહે છે કે તારો સ્વધર્મ યુદ્ધ છે. બાકી તો અર્જુન સ્વજનોને જોયા પછી લગભગ કાયરની માફક આસક્ત બનીને કહે છે કે સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યથી વૈપથુશ્ચ શરીરે મેં રોમહર્ષશ્ચ જાયતે. એટલો બધો ઢીલો પડી ગયો છે. પણ 5000 વર્ષ પર જે બન્યું અને 5000 વર્ષ પર ચરમસીમાને નિમિત્તે જે બની રહ્યું છે એમાં આમૂળ પરિવર્તન આણવાની આપણી સામે એક તક રહેલી છે ને એક ચેલેન્જ રહેલી છે. જે ચરમસીમાનો અંત યુદ્ધમાં આવ્યો એ જ ચરમસીમાનો અંત શાંતિમાં ન આવી શકે, એ જ ચરમસીમા વિશ્વ શાંતિમાં ન પલટાઈ શકે, એ જ ચરમસીમા માનવ વચ્ચેના સદભાવમાં ન પલટાઈ શકે, પ્રાણી માત્ર પ્રત્યેના પ્રેમમાં ન પલટાઈ શકે. આ આપણી સામેનો મોટો પડકાર છે. મને મરીઝનો એક શેર યાદ આવે છે. છાબડીનો એક ગુણ છે, કઈ નહીં હોય તો કઈ ન ભરો ફૂલ છાબમાં, કઈ ન મળે તો કઈ ન ભરો ફૂલ છાબમાં, પણ એમાં તમે ગમે તે ન ભરી શકો. ફૂલછાપ ખાલી રહે તો વાંધો નહીં, પણ ફૂલછાપની અંદર પાપડીના છોડા નહીં ભરાય. ફૂલછાપ ખાલી રહે તો વાંધો નહીં, એ સુવાસિત ન થઈ શકે તો વાંધો નહીં, ભલે ખાલી રહેતી. મૌનનો પોતાનો એટલો મહિમા એટલો મોટો છે કે શબ્દો એને ડિસ્ટર્બ ન કરે તો વાંધો નહીં, પણ શબ્દો બોલાય ત્યારે તો મૌન કરતાં વધારે મૂલ્યવાન હોય એવા જ બોલાય. ફૂલની છાબડી ખાલી રહે તો વાંધો નથી. આપણા સંબંધો વચ્ચે, માનવ વચ્ચેના સંબંધો વચ્ચે એ જે છાબડી છે, છાબડીમાં પ્રેમ ઠાસોઠાસ ભરી શકીએ તો બહુ સારી વાત છે, પણ કંઈ ન ભરી શકીએ તો ભલે ખાલી રહેતા સંબંધો, પણ એને રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અસૂયા એનાથી તો ન જ ભરીએ. થાય છે એવું કે કોઈને કોઈ નિમિત્તે ટક્કર ચાલ્યા કરે છે. એક સાહેબ અને એના પટાવાળા વચ્ચે જે લઘુત્તમ સંબંધ છે એ માણસ વચ્ચેનો સંબંધ હોવો જોઈએ, પછી એ સાહેબ અને પટાવાળા વચ્ચેનો સંબંધનું ઉદ્ઘાટન થાય છે. પતિ અને પત્ની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ પહેલો તો માનવ અને માનવ વચ્ચે હોઈ શકે એવો સંબંધ હોવો જોઈએ, લઘુત્તમ, અને ત્યાર પછી પતિ અને પત્ની તરીકેનો સંબંધ જો વધારે વિકસે તો બહુ આનંદની વાત છે. પણ પેલો માનવ અને માનવ વચ્ચેનો સંબંધ તો છૂટાછેડા થયા પછી પણ ચાલુ રહેવો જોઈએ, કારણ કે લઘુત્તમ જરૂરિયાત છે. એક દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો સંબંધ બીજો ગમે તે હોઈ શકે, પણ પહેલો સંબંધ, જે સંબંધ ફાઉન્ડેશન છે, એ સંબંધ પહેલો તો માનવ અને માનવ વચ્ચે હોઈ શકે એવો સંબંધ હોવો જોઈએ. આ અંકોડો જ્યારે તૂટે છે ત્યારે બહુ જ મોટા પ્રશ્નો ઊભા થાય છે અને આપણે સતત એક વિષાદ યોગમાં જીવતા હોઈએ એ રીતે જીવતા હોઈએ છીએ. આ વિષાદની જે કોમનનેસ છે, આટલા હજારો વર્ષમાં જળવાઈ રહેલી કોમનનેસ, એ વિષાદને વિષાદ યોગમાં પલટી નાખવાનું કામ એ બહુ જ અઘરું કામ છે, એ આપણે જાણીએ છીએ. આપણો વિષાદ નાની નાની તાણ બનીને આપણી સામે આવે છે. દરેક માણસના માથા પર એક તાણનો ભારો રહેલો હોય છે. કોઈનો ભારો મોટો હોય છે, કોઈનો ભારો નાનો હોય છે. આ ભારો દેખાતો નથી, પણ ઓફિસમાં દાખલ થતો કર્મચારી કાં તો ઘરેથી ઉપાડેલું ટેન્શન લઈને ઓફિસમાં દાખલ થાય છે અને કોઈક વાર ઘરે પાછો ફરે ત્યારે ઓફિસમાંથી એક મોટો ટેન્શનનો ભારો બોસ તરફથી મળ્યો હોય છે તે લેતો જાય છે. પત્નીને ખબર નથી પડતી કે આ કેમ ઉકળી પડ્યું એકદમ, આજે કંઈ બન્યું નથી, કોફી પણ મેં બરાબર આપી છે, એને ટાઈમસર કોફીની સાથે બિસ્કિટ પણ મૂક્યા છે, છતાં આજે કેમ ઉકળી પડે. ગોવર્ધન રામની એક અતિશય પ્રિય એવી કવિતામાં આ વિષાદનો જવાબ મને જડે છે. કવિતા આ પ્રમાણે છે: એ લિટલ મોર વી, a little less, a little more we, a little less I, a little more we, a little less I, a little more laugh, a little less cry, a little more flowers at the end of strife, a little more flowers at the end of strife, and fewer on the graves, a little more flowers on the pathway of life, and fewer on the graves at the end of strife. આપણો અહમ એટલો બોલકણો છે કે સામા માણસની સાચી વાત પણ આપણે સ્વીકારી શકતા નથી. કેજી સૈયદીન નામના આપણા શિક્ષણશાસ્ત્રીએ એ ફેઇથ ઓફ એન એજ્યુકેશનિસ્ટ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. એમાં એણે એક પાયાનો પ્રશ્ન ઉઠાવ્યો છે: માણસને શિક્ષિત ક્યારે કહેવો, કયો માણસ શિક્ષિત કહેવાય?
અને કેજી સૈયદીનનો એક શિક્ષણકાર નહીં એવો મિત્ર જવાબ આપે છે ને, વેન કેન વી કોલ એ મેન એન એજ્યુકેટેડ મેન? તો પેલો કહે છે, પહેલો જવાબ આપે છે કે એ કોઈ વિચારની દોસ્તી બાંધી શકે છે ખરો? કેન હી એન્ટરટેઇન એન આઈડિયા? કોઈ વિચારને માણી શકે છે, મમળાવી શકે છે, વિચાર સાથે મિત્રતા બાંધી શકે છે? જો જવાબ હાવો હોય તો એ માણસને શિક્ષિત માણસ કહી શકાય. વિચારો સાથેની દોસ્તી બાંધવી બહુ મુશ્કેલ છે, કારણ કે વર્ડસવર્થે ચેતવણી આપી છે, એ પ્રેઝન્સ ધેટ ડિસ્ટર્બ્સ મી વિથ ધ જોય ઓફ એલિવેટેડ થોટ્સ. વિચારોનો ડિસ્ટર્બન્સ બહુ મોટો હોય છે. એક સારો વિચાર ગાંધીને એવો ઝંકૃત કરી જાય છે કે બીજે દિવસે ફિનિક્સ આશ્રમ સ્થાપવાની શરૂઆત થાય છે, અન ટુ ધીસ લાસ્ટ વાંચ્યા પછી. બીજો પ્રશ્ન પૂછવા જેવો છે, માણસ શિક્ષિત છે કે નહીં એને માટેનો, અને પૂછવામાં આવે છે, કેન હી એન્ટરટેન ધી અધર પર્સન? એ પોતાના અહમના વર્તુળમાં બીજા અસ્તિત્વને આવકારી શકે છે ખરો? બીજાની સાચી વાત સ્વીકારી શકે છે ખરો? બીજાનું શોષણ કરવાનો વિચાર માંડવાળ કરી શકે છે એમ ખરો? દુનિયામાં શોષણ ચાલે છે, રાજકીય કક્ષાએ ચાલે છે, આર્થિક કક્ષાએ ચાલે છે, ધાર્મિક કક્ષાએ ચાલે છે, સામાજિક કક્ષાએ ચાલે છે, રાજકીય કક્ષાએ તો પૂર બહારમાં ચાલે છે. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક બહુ જ મજાક જાણીતી થઈ છે. મજાક આ પ્રમાણે છે, કે છે મેન એક્સપ્લોઇટ્સ મેન. ઇન કેપિટલિઝમ મેન એક્સપ્લોઇટ્સ મેન, એન્ડ ઇન કોમ્યુનિઝમ ઇટ ઇઝ ધી અધર વે રાઉન્ડ. માણસનું શોષણ ચાલુ છે, કોઈક બીજા પ્રકારે ચાલુ છે, શોષણ ચાલુ છે. કેન હી એન્ટરટેન ધી અધર પર્સન? એ બીજા માણસનો સ્વીકાર કરી શકે છે? પોતાના વ્યક્તિત્વના વર્તુળમાં, વ્યાપમાં બીજાના અસ્તિત્વનો સહજ સ્વીકાર કરી શકે છે? જો એ કરી શકતો હોય, થોડો અહમ ઓગાળી શકતો હોય, થોડો બીજા અસ્તિત્વને હસીને આવકારી શકતો હોય, તો એ શિક્ષિત માણસ છે એમ માની શકાય. ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે તે બહુ જ વિચિત્ર છે, કારણ કે એ માણસને પોતાને લાગે વળે છે. કેન હી એન્ટરટેન હિમસેલ્ફ? એ પોતાની જાતનો સ્વીકાર કરી શકે છે ખરો? આ ત્રીજો સવાલ વધારે પેચીદો છે. માણસનો ઘનીભૂત વિષાદ એને પોતાનાથી અળગો પાડે છે. કાર્લ માર્ક્સના શબ્દોમાં કહું તો એલિયનેશન જેને કહેવામાં આવે છે. પોતાનાથી અળગો પડી ગયેલો માણસ બીજાનો સ્વીકાર કેવી રીતે કરવાનો હતો? જેણે પોતાનો સહજ સ્વીકાર નથી કર્યો એ માણસ બીજાનો ખુલ્લે હાથે વિથ ઓપન આર્મ્સ બીજાનો સહજ સ્વીકાર કરે એ બહુ બનવા જોગ નથી. જેણે પોતાની જાતને સંપૂર્ણપણે સ્વીકારી નથી, ગજબની વાત છે. તો આ શિક્ષિત માણસોના લક્ષણો આજે શિક્ષિત માણસોને લાગુ પાડવામાં આવે તો કેટલા બધા સર્ટિફિકેટ્સ બાળવા પડે આપણે. કોને શિક્ષિત કહીશું? શિક્ષિત માણસો કેમ્પસ બાળે છે, શિક્ષિત માણસો બસ બાળે છે. વિષાદ અંદર છે, એવો કોઈ વિષાદ છે કે જે એને શાંતિથી બેસવા નથી દેતો, એને અસ્વસ્થ બનાવે છે. બસ બાળે છે, થાંભલા ઉખેડી નાખે છે, અને પછી કહે છે કે આને અમે ક્રાંતિ કહીએ છીએ. જરા વિચારવા જેવું છે. ગુજરાતના વડનગરમાં એક બનાવ બન્યો છે. અમારા મિત્ર દ્વારકાદાસ જોશીએ વડનગરમાં એક સભા ભરીને એમ કહ્યું કે આ બસ જે બળી એ બસ આપણી બળી છે, માટે આપણે એનું ઉઘરાણું કરીને એના પૈસા જેટલા બને તેટલા વસૂલ કરી આપો. અને વડનગરના લોકોએ એ એસટી, બળેલી એસટીના થોડા ઘણા પૈસા વસૂલ કરીને એસટી કોર્પોરેશનને મોકલ્યા. આ નાની ઘટના છે, પરંતુ એ ઘટનાને કારણે આશા બેસે છે કે આવતીકાલે ન્યુટ્રોન બોમ્બનો સામનો કરવાની આપણી તૈયારી છે. નાની નાની આવી ઘટનાઓને વધારે ને વધારે ઘનીભૂત કરતા જઈને, વધારે સઘન પ્રયત્ન દ્વારા આવરી લઈને આપણે આ કરવું પડશે. કલ્પના નથી આવી શકતી ગાંધીજી આવું કરી શકે. ગોળમેજી પરિષદ ઇંગ્લેન્ડમાં મળી ત્યારે સરોજિની નાયડુની ઈચ્છા હતી કે મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીણા મળે, અને એને માટે સરોજિનીબેને મોહમ્મદ અલી જીણાને મળીને આખો તખ્તો ગોઠવ્યો અને મહાત્માજીના નિવાસ સ્થાને મોહમ્મદ અલી જીણા મળવા આવે એવો પ્રોગ્રામ ગોઠવાયો. જીણા આવ્યા. મહાત્માજીએ એમના અભિજાત્ય પ્રમાણે એમને પૂછ્યું, વેલ, હાઉ શેલ આઈ રિસીવ યુ? હું તમારું સ્વાગત કઈ રીતે કરીશ? તો જીણા સાહેબે કટાક્ષભરી આંખે કહ્યું, દેટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ. મારું સ્વાગત જે રીતે થઈ શકે તમારા માટે શક્ય નથી, કે મારે જુદું જ કંઈક જોઈએ છે સ્વાગતમાં.
મોહમ્મદ અલી ઝીણાના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ પથારી નીચેથી એક વિસ્કીની બોટલ કાઢી અને કહ્યું કે આઈ હેવ ગોટ ઇટ ફોર યુ. સાચો બનેલો બનાવશે. સર્જની પણ હાજર હતા અને મોહમ્મદ અલી ઝીણાના ઘણી ભાગે રહસ્ય મંત્રી મિસ્ટર શાહી પણ હાજર હતા. અને શાહીએ નોંધ્યું છે કે ઝીણાએ કહ્યું કે નહીં, ધીસ ઇઝ ટુ મચ, મારે નથી જોઈતું. આ ઝીણાનું પણ અભિજાત્ય પી લીધી હોત તો ચાલત, કારણ કે ગાંધીજી તો આપ્યું હતું. પણ શાહી એક વસ્તુ બહુ સરસ નોંધે છે, કહે છે ઓફકોર્સ મહાત્મા ગાંધી ડીડ નોટ નો વેધર ટુ પોર સોડા ફર્સ્ટ ઓર વિસ્કી ફર્સ્ટ. આ વાત હું એટલા માટે નથી કહેવા માંગતો કે દારૂબંધીની જરૂર નથી. અમારા ગુજરાતમાં આ વાત કહું તો હમણાં પકડી લે એમ છે કે ગાંધીજીએ પણ દારૂ પાવાની તૈયારી બતાવવા માટે તમે શા માટે વચ્ચે આવો છો. એટલા માટે નથી કહેતો હું એટલા માટે કહું છું કે મહાત્મા ગાંધી જેવી હસ્તી માટે વિસ્કીની બોટલ કોઈ પણ માણસને ધરવી એ કેટલી અઘરી બાબત છે, અને છતાં એમનું અસ્તિત્વ કેટલું વિશાળ અને વ્યાપક થઈ શકે છે. મહાત્મા ગાંધીને માટે આ વાત તો ગાંધીવાદીઓ પણ કદાચ માને કે કેમ તૈયાર, ખબર નથી પડતી. પણ મેં ઘણી વાર નોંધ્યું છે લખાણોમાં કે મહાત્મા ગાંધી અને કાર્લ માર્ક્સ જો ભેગા મળે, કોઈ સંજોગોમાં હેપોથેટિકલ એક્ઝામ્પલ છે, તો એ લોકો જરૂર એક બીજો કોમન મેનિફેસ્ટો બહાર પાડી શકે જેની પર લોકો સંમત હોય. પણ મોરારજીભાઈને ડાંગે મળે તો કોઈ આશા રાખવાની જરૂર નથી. અને એક જ પક્ષના દક્ષિણ ગુજરાતના જસવંત ચૌહાણ અને ઝીણાભાઈ દરજી મળે તો જરા જેટલી આશા રાખવાની જરૂર નથી. જેમ જેમ આપણું અસ્તિત્વ સંકોડાતું જાય છે, જેમ જેમ આપણું કન્ડિશનિંગ વધારે જડબેસલાક બનતું જાય છે, તેમ તેમ ખુલ્લું મન હોવું એ અઘરું બનતું જાય છે. અને જેને સ્વસ્થ પ્રજ્ઞા કહીએ છીએ, અને પ્રજ્ઞા તો સ્વસ્થ જ હોય, બુદ્ધિ અને પ્રજ્ઞામાં ફેર છે. બુદ્ધિને સંસ્કૃતમાં ધી કહે છે. પ્રજ્ઞાને માટે 3 બાબતોનું મેળવણ છે, ત્રિફળા છે. ધી વત્તા ધ્રુતિ વત્તા સ્મૃતિ, આ 3 ભેગા થાય ત્યારે પ્રજ્ઞા બને. અને તેથી ગીતામાં સ્થિત પ્રજ્ઞ કહ્યો છે. તો જેને સ્વસ્થ પ્રજ્ઞા કહે છે, આ માણસની પ્રજ્ઞા જ્યારે ચક્રાવે ચડે છે ત્યારે ન્યુટ્રોન નામની ઘટના બને છે. આ ન્યુટ્રોન ઘટના એ આપણી અસ્વસ્થતા, આપણી બેચેનીઓ, આપણા નાના નાના મતભેદો, આપણી શુલ્લક તકરારો, એ બધી તકરારોનો સરવાળો છે. આ તો એક જથ્થાબંધ વેપાર છે મોટો, ન્યુટ્રોન બોમ્બે. બાકી છૂટક વેપારીઓ આપણે છીએ જ, જે નાના નાના ટેન્શન્સ ઊભા કરીને અંદર અંદર લડતા રહે છે. એક પતિ પણ સહજ રીતે પોતાની પત્નીનો સ્વીકાર કરી શકે છે કે કેવો સવાલ છે, પૂરેપૂરી વ્યાપકતાથી, પૂરેપૂરી વિશાળતાથી. જેટલી વિશાળતાથી ગાંધીજીએ મોહમ્મદ અલી ઝીણાની એક ટેવનો સ્વીકાર કર્યો, એ જ રીતે ખાન અબ્દુલ ગફાર ખાનની એક ટેવનો સ્વીકાર એમણે સેવાગ્રામમાં કરેલો. આમિષ આહાર આપવાની તૈયારી બતાવેલી, જેને માટે ગફાર ખાને પોતે ના પાડેલી. એવા જ મનના ખુલ્લાપણાને કારણે એમણે જવાહરલાલને પોતાને મળેલી સિગરેટના બોક્સ ભેટ આપેલા. આ વસ્તુ ગાંધીવાદીઓ માટે પણ શક્ય છે કે કેમ એ સવાલ છે. અને ઉમાશંકર ઘણીવાર કહે છે કે ગાંધીવાદી નહોતા. આ વ્યાપકતા, આ ઓપનનેસ, અને એમ કહેવાય છે કે અવર માઇન્ડ ઇઝ જસ્ટ લાઇક એ પેરાશૂટ વિચ વર્ક્સ ઓનલી વેન ઇટ ઇઝ ઓપન. આપણું મન એ વિમાનમાંથી કૂદી પડવાની છત્રી જેવું છે, જે ખુલ્લું હોય ત્યારે જ કામ આપે છે. આપણું મન ખુલ્લું છે કે કેમ એ સવાલ છે. ખુલ્લું જો હોય તો વિષાદને વિષાદ યોગમાં ફેરવી શકાય એમ છે. ગીતા એ પાછલી ઉંમરે વાંચવાનો ગ્રંથ નથી, કારણ વિષાદ એ માત્ર પાછલી ઉંમરનો ઇજારો નથી. યુવાનોનો વિષાદ યુવાનોને છાજે તેવો હોઈ શકે, વૃદ્ધોનો વિષાદ વૃદ્ધોને છાજે તેવો હોઈ શકે. વિષાદ છે. કોઈ એમ ન કહે કે હવે નિવૃત્ત થયા પછી હવે ગીતા વાંચવાની શરૂઆત કરવી છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં વિષ્ણુ માટે એક મજાનો શબ્દ વપરાયો છે, નિવૃત્ત આત્મા. ગજબની વાત છે, ગજબનો શબ્દ છે, નિવૃત્ત આત્મા. તો ઘણા ખરા લોકો નિવૃત્ત આત્મા થયા પછી કહે છે કે હવે ગીતા વાંચીશું. ગીતાનો જે ધર્મ છે, ગીતાનો જે સંદેશો છે, એ લકવો થઈ ગયા પછી ઝીલવાનો સંદેશો નથી. કારણ કે લકવો થઈ ગયેલો માણસ તો સ્થિર આસન ઉપર ઘણો વખત પડી રહે છે. કોઈ એને સ્થિર માણસ નથી કહેતો, કોઈ સ્વસ્થ માણસ નથી કહેતો. લકવાના દર્દીની સ્વસ્થતાની કોઈને અદેખાઈ આવતી નથી. કોઈ કાયરની અહિંસાનું કોઈ મૂલ્ય નથી. કોઈ ભૂખડી બારસના અપરિગ્રહનું કોઈ મૂલ્ય નથી.
અને વાંઢાના બ્રહ્મચર્યનું કોઈ મૂલ્ય નથી. જે વસ્તુ લગભગ ફરજ રૂપે, કમ્પલ્સન રૂપે આવે છે, છૂટકો નથી રીતે આવે છે, એ એવો ત્યાગ એનું સૌંદર્ય ગુમાવી બેસે છે. પરિણામ એ આવે છે કે આપણું જે ખુલ્લાપણું છે એ ખુલ્લાપણું નષ્ટ થાય છે. ગીતાને નામે પણ આપણું ખુલ્લાપણું નષ્ટ ન થાય એ આપણે જોવા માંગીએ છીએ. કારણ કે ન્યુટ્રોન બોમ્બનો સૌથી મોટો પ્રહાર બંધિયાર મનના માણસ ઉપર છે. ન્યુટ્રોન બોમ્બની સૌથી મોટી ટક્કર બંધિયાર મનના માણસની સામે છે. આ જો ટક્કર ઝીલવી હોય, આ જો આહ્વાન સ્વીકારવું હોય, આ યુદ્ધને અંતે જો આપણે બચવું હોય તો આપણું મન જેટલું બને તેટલું વધારે ખુલ્લું રાખવું પડશે. દુશ્મનનો સ્વીકાર કરવો પડશે, દુશ્મનને પ્રેમ કરવો પડશે અને દુશ્મનની સાચી વાતને સ્વીકારવી પડશે. ખોટી વાતને ન સ્વીકારતી વખતે પણ આપણા મગજના કમાડ ખુલ્લા રાખવા પડશે. સવાલ એ થાય છે કે કોઈક વાર કોમ્યુનિઝમને નામે, કોઈ વાર ગાંધીવાદને નામે, કોઈ વાર ધર્મને નામે, કોઈ વાર વિજ્ઞાનના કોઈ મૂલ્યને નામે માણસો એટલા જક્કી બની જાય છે. બર્ટ્રાન્ડ રસેલના શબ્દોમાં કહું તો, જે વસ્તુ વચ્ચે કોઈ મતભેદ ન હોઈ શકે એને માટે માણસ લડી મરતો હોય છે. કોઈ મતભેદ ન હોઈ શકે. અત્યારે 9:15 વાગ્યા છે કે 9:20 થઈ છે, એના માટે કોઈ યુદ્ધ હોઈ શકે? એના માટે કોઈ તકરાર હોઈ શકે? તમે લક્સ ટોયલેટ વાપરો છો કે હમમ સાબુ વાપરો છો, એના માટે કોઈ તકરાર હોઈ શકે? એવી વસ્તુઓ માટે પણ તકરારો ચાલે છે. પરિણામ એ આવે છે કે પોતાના મતાંતરોની અંદર માણસો એવા ગૂંચાયેલા હોય છે. ખાદી ભંડારની અંદર જો બંદૂક મળતી હોય તો એ ગાંધીવાદી બંદૂક નથી ગણાતી, બંદૂક એ બંદૂક છે. હું જો કોઈ માણસનું ખૂન રહેટિયાની ત્રાક દ્વારા કરું તો એ ખૂન અહિંસક ખૂન નથી બનતું, કારણ કે ખૂન એ ખૂન છે. કોઈ ઝેર જો શુદ્ધ ગ્રામોદ્યોગના એની ચલાવતી સંસ્થામાં બન્યું હોય તો ગ્રામોદ્યોગી ઝેર હોવાને કારણે ઝેર નથી હોતું એવું નથી કહી શકાય. આપણું બંધિયારપણું કોઈ મોટા મહાનુભાવને નામે ચાલ્યું આવતું હોય તો તે પણ દૂર કરવા જેવું છે. આ જે કન્ડિશનિંગ છે, આ જે કંઠી બાંધવાની વાત છે, એને કારણે ઘણા યુદ્ધો સર્જાયા છે. પરિણામ એ આવ્યું છે કે બે દેશો વચ્ચે, બે ફિરકાઓ વચ્ચે, બે સંપ્રદાયો વચ્ચે યુદ્ધ થયા છે. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં એક યુદ્ધ જાણીતું છે જેને કહેવામાં આવે છે ગુલાબોનો વિગ્રહ, વોર ઓફ રોઝીસ. રોઝીસના નામે યુદ્ધ હોઈ શકે? એક ફ્રેન્ચ લેખકની બહુ મજાની ચોપડી છે, એનું નામ છે ધી લિટલ પ્રિન્સ. એમાં રણમાં ભૂલો પડેલો એક નાનો માણસ ગ્રહોની યાત્રાએ જાય છે, કારણ કે ગ્રહોમાંથી કોઈ બીજા માણસો ઉતરી આવ્યા છે, વિમાન ખોટકાઈ પડે છે અને પેલા લોકો યાત્રાએ જાય છે. તો બધા ગ્રહો પર ફર્યા પછી પેલો બીજા ગ્રહવાળો માણસ પેલા પૃથ્વી પરના માણસને કહે છે કે તમારે ત્યાં ફૂલો હોવા છતાં તકરાર હોઈ શકે છે? જે ગ્રહ પર ફૂલ હોઈ શકે એ ગ્રહ પર તકરાર કેવી રીતે હોઈ શકે? અને તેથી તો એક ફિલોસોફરે કહ્યું છે કે તમારી પાસે જો 2 જ પૈસા હોય તો 1 પૈસાનું ફૂલ ખરીદો અને 1 પૈસાની રોટલી ખરીદો. રોટલી એ શરીરનો ખોરાક છે, ફૂલ એ આત્માનો ખોરાક છે. આપણને રોટલીનું જે મહત્વ સમજાય છે, દ્રવ્યવાચક નામનું જે મહત્વ સમજાય છે, એ ભાવવાચક નામનું સમજાતું નથી. આપણને જે સઘન છે, જે ટેન્જિબલ છે, જે વિઝિબલ છે, જે ઓડિબલ છે, જે પ્રત્યક્ષ છે, એનું જ મહત્વ સમજાય છે. જે સૂક્ષ્મ છે, અપ્રમેય છે, થોડુંક ઊંડું ચિંતન માગી લેનારું છે, એના પ્રત્યેનું આપણું આકર્ષણ ખૂબ ઓછું છે. પરિણામે સારા પુસ્તકો દુકાનમાં સલામત રીતે રહે છે અને ગમે તેવા પુસ્તકો બહુ જલ્દી ખપી જાય છે. એટલે પુસ્તકો ખપે ત્યારે ડરવા જેવી વાત છે, ખૂબ ડરીને ચાલવા જેવી વાત છે. ખપ્યા હોય ત્યારે વિચારવા જેવું છે કે કેમ ખપ્યા. મિત્રો, નાને મોડી એક છેલ્લી વાત કહીને હું મારું વક્તવ્ય સમેટી લેવા ઈચ્છું છું. વિષાદ યોગ નિમિત્તે યુદ્ધ થયું. આજે જો વિષાદ યોગ નિમિત્તે વિશ્વ શાંતિનું અવતરણ થઈ શકે, જે અશક્ય નથી, નોબેલ પારિતોષિક વિજેતાઓ જ એના માટે વિચાર કરે એવું નથી. જનસામાન્યને પણ એને માટે વિચાર કરવો પડશે. કંડક્ટરને પણ એની સાથે જોડવું પડશે અને ઘરની કામવાળીને પણ શાંતિની શોધ લાદવી જોઈશે. શાંતિ માટેની તૃષ્ણા, શાંતિ માટેની એક અદમ્ય આકાંક્ષા, આ આકાંક્ષાનો અભાવ માણસને પજવે છે. એ શાંત થવા ઝંખે છે, પણ અશાંત રહેતો શાંત થવા ઝંખે છે. એની ઈચ્છા છે શાંતિની અને બોમ્બે છોડવું નથી. બોમ્બેના ઘણા લોકો મને મળ્યા છે
એ કહે છે કે બોમ્બે જેવું શહેર આ તો સાક્ષાત નરક છે. પછી ધીમે રહીને કહું છું કે છોડી દો ત્યારે, આવો સ્વર્ગમાં. તે છે કે બોમ્બે સિવાય નહીં ફાવે. તો ગમે તેવી ખરાબ વસ્તુનું પણ વ્યસન લાગી શકે છે. જે કન્ડિશનિંગ છે, આ એક એવું કન્ડિશનિંગ છે જે બોમ્બે કન્ડિશનિંગ છે. બોમ્બેનું કન્ડિશનિંગ, બોમ્બે વગર નહીં ફાવે, આવી અશાંતિ વગર ન ફાવે, આવી ભીડ વગર ન ફાવે, ડબલ ડેકરમાં ઊભા રહ્યા વગર નહીં ફાવે, ટ્રેનમાં ચોથા માણસ તરીકેની સીટ લીધા વગર ન ફાવે. 3.5 માણસો બેસી ગયા હોય છે ને પછી ચોથો બેસે છે, નહીં ફાવે એના વગર. આટલા ઘોંઘાટ વગર ન ફાવે. ન્યુટ્રોન બોમ્બની ખૂબી છે, બિલકુલ ઘોંઘાટ વગર મારે છે. એટલા ઘોંઘાટ વગર આપણે શાંતિની સાધના કરી શકીએ એમ છીએ ખરા? ઘોંઘાટ વગર જો સર્વનાશ થઈ શકતો હોય તો ઘોંઘાટ વગરનું સહજીવન કેમ ન થઈ શકે? ધીસ ઇઝ ધી $1 million ક્વેશ્ચન. સર્વનાશ બિલકુલ ઘોંઘાટ વગરનો છે. મને એક આફ્રિકન આદિવાસીની વાત યાદ આવે છે અને હું માનું છું કે આ સાચી બનેલી વાત છે. આફ્રિકન આદિવાસીએ જ્યારે જોયું કે યુદ્ધમાં લાખો માણસો મરી ગયા અને કોઈકે એને વાત કરી કે જો ને આટલા બધા માણસો મરી ગયા, ત્યારે જેને હું મજાક નથી કહેતો પણ મોટામાં મોટી શોક પ્રશસ્તિ કહું છું, એ આદિવાસીએ પેલા સુધરેલા માણસને પૂછ્યું કે ભાઈ જો આ બધા માણસોને ખાવાના જ નહોતા તો નકામાં માર્યા શા માટે? કારણ કે આફ્રિકાના આદિવાસી પણ પોતાનો શિકાર ક્યારે કરે? જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે કરે. એનો શિકાર પણ સહજ છે. એ બીજાને મારે છે એ પણ ક્ષમ્ય છે. પોતાના આહાર માટે આપદ્ધર્મ તરીકે મારે છે. પણ માણસ ઉત્ક્રાંત માનવ્યની વાત કરે છે. એને આગલા 2 પગ ઉપર લઈ લીધા છે અને છતાં બીજા માણસને રમત ખાતર મારે છે. એક જમાનામાં આદિ માનવે બીજાને માર્યા, બીજા પ્રાણીઓને માર્યા, શિકાર કર્યા હશે. આ શિકાર એક ક્રીડા નહોતી, આ શિકાર પ્લે નહોતો, મનોરંજન નહોતું. એના અસ્તિત્વની એક પૂર્વ શરત હતી. એને જીવવું હોય તો શિકાર કરવો પડે. આવો શિકાર ક્ષમ્ય છે. બીજું કંઈ ખાવાનું જ ન મળ્યું, આપદ્ધર્મ તરીકે એણે એક બગલાને મારીને ખાધો શેકીને, કદાચ ક્ષમ્ય છે. હજારો વર્ષ પહેલાં બીજો કોઈ ઉપાય નહોતો. અગ્નિ પણ શોધાયો નહોતો, ખેતીની શોધ થઈ નહોતી. જરા વિચાર કરીએ, આજે માણસને કોઈક વાર રમત ખાતર મારે છે, ક્રીડા ખાતર મારે છે. શિકાર પણ રાજાઓની ક્રીડા રૂપે જન્મ્યો. મૃગયાને બહુ મોટી પ્રતિષ્ઠા મળી. દુષ્યંત મૃગયા કરવા જતો, દશરથ મૃગયા કરવા જતા. માત્ર શોખ ખાતર, ક્રીડા ખાતર મારવાની જો શરૂઆત કરી તો માણસે કરી, ઉત્ક્રાંત માનવ્ય. અને તમે જે ચલચિત્રો જુઓ છો એમાં એક વિલન પેલા હાથમાં પકડાયેલા હીરોને કે હિરોઈનને મારે છે, ત્યારે મારતા પહેલા બિલાડી ઉંદરને રમાડે તેમ રમાડે છે. સંવાદો કેવા બોલાય છે? જાલિમ સંવાદો બોલાય છે. અને એ સંવાદો આજની પેઢી મોડે કરે છે. એક ગબ્બર સિંહ, એના સંવાદો તો જુઓ. ક્રીડા ખાતર માણસને મારવાની ફાઇન આર્ટ, એક લલિત કલા ડેવલપ થઈ. માણસને કેમ મારવો, સરસ રીતે કેમ મારવો, તે પહેલાં કેવા સુંદર વાક્યો બોલવા, પછી એ મરે તે કેવી સરસ રીતે જુઓ. આ માણસને માણસ મારે અને તે પણ ક્રીડા ખાતર મારે, એનું માંસ ખાવા માટે નહીં. આ એક બીજી બાજુ છે, વરવી બાજુ છે. અને આ વરવી બાજુને વટાવીને, આ વરવી બાજુને અતિક્રમીને પણ આપણે જોવું જોઈશે કે એક બાજુ 53 જેટલા નોબેલ પારિતોષિક વિજેતાઓ કહે છે કે સવિનય કાનૂન ભંગ વગર બીજો કોઈ છૂટકો નથી. પણ સવિનય કાનૂન ભંગમાં સવિનય શબ્દ કેટલો વજનદાર છે. ઉપવાસનું શસ્ત્ર ગાંધીજીને શોભ્યું એવું કોઈને શોભ્યું નથી. હિન્દુસ્તાનમાં ગાંધીજી પછીના ઉપવાસો અંગે શું કહેવું? ઉપવાસ શબ્દનું શું બન્યું? ઉપવાસ નામના મહાન શબ્દને કેવો લિસ્સો બનાવી દેવામાં આવ્યો. આપણા લોકોની અથાણા વૃત્તિ બહુ જોરદાર છે. હું એને અથાણા વૃત્તિ કહું છું. આપણે આપણી થાળીમાં જો મિથ્યા કેરીનું અથાણું મૂક્યું હોય અને કોઈ અમેરિકન આવે તો એને સ્વપ્ન પણ ખ્યાલ ના આવે કે આ મેંગો છે, આ કેરી છે. કેરી પર શું વીતે ત્યારે પેલી ચીરી બને છે. એક કેરી પર શું વીતે ત્યારે ચીરી બની શકતી હોય છે. ક્યાં એક શુદ્ધ મગમગતી કેરી અને ક્યાં એની પર બધા પ્રોસેસિસ થયા પછીની, પતન થયા પછીની, નીચોવાઈ ગયા પછીની, મસાલા ભરી દીધા પછીની, રંગ બદલાઈ ગયો, કલર બદલાઈ ગયો, શેપ બદલાઈ ગયો, એનું પોતાનું અસ્તિત્વ સંપૂર્ણપણે ખતમ થયું ત્યારે એક અથાણાની ચીરી બની. અસલ કેરી હતી એવું પણ માનવું પડે કે આ અસલ એક જમાનામાં કેરી હતી. આપણે દરેક વસ્તુનું આવું અથાણું બનાવ્યું છે, કારણ આપણી અથાણા વૃત્તિ બહુ જોરદાર છે. ધર્મનું પણ અથાણું બનાવ્યું છે આપણે. શું શરૂઆત થઈ હશે મહાવીરના જમાનામાં
અને આપણે ક્યાં એમને લાવી મૂકીએ છીએ? શું શરૂઆત કરી છે ઈસુ ખ્રિસ્તે અને એમના અનુયાયીઓ એમને ક્યાં લાવી મૂકે છે? મોહમ્મદ સાહેબે શું શરૂઆત કરી હશે અને મુસલમાનો એમને ક્યાં લાવી મૂકે છે? કૃષ્ણે શું કર્યું હશે અને શું શું કહ્યું હશે અને હિન્દુઓ એમને ક્યાં ક્યાં લાવી મૂક્યા છે? કલ્પના કરો, 5000 વર્ષમાં આપણે સારી સારી બાબતોને પણ અથડામાં ફેરવી નાખી છે, અને છતાં એક આશા છે અને એ આશા કહીને હવે તો હું મારું વક્તવ્ય પૂરું કરીશ જ, જેથી હું પણ પરસોત્તમભાઈને સાંભળી શકું. કલ્પના કરો કે ઉકરડાની ધાર પર પણ જ્યારે આંબો ઉગે છે ને ત્યારે ખૂબી નોંધવા જેવી હોય છે. ઉકરડો દુર્ગંધ મારે છે, ત્યાંથી પસાર થનાર માણસને ગંધાય છે, અને છતાં એ ઉકરડા પર ઉગેલી જો હાફૂસ કેરી હોય અને કેરી તોડો તો તમને એમાંથી હાફૂસની વાસ આવશે. ભગવાનની બહુ મોટી કૃપા છે કે તકરારવાળા, અંદર અંદર ઝઘડતા, કોઈ પણ જાતની સાત્વિકતા વગરના, કોઈ પણ જાતની સ્વસ્થતા વગરના, કોઈ પણ જાતના અભિજાત્ય વગરના મા બાપોને ઘરે પણ પૂરેપૂરા સ્વસ્થ સુવાસિત એવા બાળકો જન્મે છે. અને આવા બાળકો એ જ ન્યુટ્રોન ઘટના સામેનું આપણું કવચ છે. આ ન્યુટ્રોન ઘટનાનો સામનો, ફરીથી રિપીટ કરું તો કહું કે ન્યુટ્રોન ઘટના જેટલો જ વ્યાપક પ્રેમ, એટલો જ સૂક્ષ્મ પ્રેમ અને એટલો જ નિરપવાદ પ્રેમ આપીને જ આપણે એનો સામનો કરી શકીશું.